નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જીએસઆરટીસી ડ્રાઈવર ભરતીના ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના 9,252 ઉમેદવારોના મેરિટને લઈ અને જીએસઆરટીસીના સૂત્રો દ્વારા મિત્રો અગત્યની જે છે તે માહિતી પ્રાપ્ત થઈ છે. તો વિડીયોમાં વિગતવાર જાણીશું કે ક્યારે જીએસઆરટીસી દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના 9,252 ઉમેદવારોનું જે મેરિટ લિસ્ટ છે તે બહાર મૂકવામાં આવશે. સાથે આજના વિડીયોમાં એ પણ જાણીશું કે ક્યાં સુધીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે અને જે ડ્રાઈવરોની નોકરી છે તે ક્યાં સુધીમાં ચાલુ થશે. સાથે એ પણ જાણીશું મિત્રો કે શું ડ્રાઇવિંગ ટેસ્ટ માટે તમામ ઉમેદવારોને બોલાવવા માટે જીએસઆરટીસી દ્વારા હાલમાં કોઈ મિત્રો જે છે તે મુદ્દો તૈયાર કરવામાં આવી છે અથવા તો કોઈ ચર્ચા ચાલી રહી છે કે નહીં, અને શું તમામ લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોને જે છે તે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવામાં આવશે કે નહીં. આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, જીએસઆરટીસી દ્વારા ગત ઓગસ્ટ 2023માં જે છે તે ભરતી બહાર પાડવામાં આવી છે ડ્રાઈવર કંડક્ટર બંને સંવર્ગોની, જેમાં ડ્રાઈવર સંવર્ગની કુલ 3,084 જગ્યાઓ માટે લેખિત પરીક્ષાનું આયોજન ગત 28 જાન્યુઆરી 2024ના રોજ અમદાવાદ અને ગાંધીનગર સેન્ટરો ખાતે કરવામાં આવ્યું હતું. જે પરીક્ષામાં લગભગ મિત્રો 16,000 કરતાં વધારે ઉમેદવારો હાજર રહ્યા હતા અને આ ઉમેદવારોનું જે લેખિત પરીક્ષાનું પરિણામ છે તે તમામ ઉમેદવારોનું જે પરિણામ છે તે લોકસભાની ચૂંટણીની આદર્શ આચારસંહિતા પૂર્ણ થયા બાદ 7 જૂનના રોજ મિત્રો જીએસઆરટીસીની ઓફિશિયલ વેબસાઇટ ઓજસ અને રિક્રુટમેન્ટમાં મૂકી દેવામાં આવ્યું હતું. મિત્રો, આપ તમને જણાવી દઈએ કે મિત્રો હાલમાં કંડક્ટરની જે ભરતી છે તેના પર સ્ટે આપવામાં આવેલો છે, કારણ કે લોકોમોટર ડિસેબિલિટી ધરાવતા કેટલાક દિવ્યાંગ ઉમેદવારોએ કંડક્ટરની ભરતી સામે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરે છે, જેનો ચુકાદો આગામી 4 જુલાઈ 2024ના રોજ આવનાર છે. એટલે કે ત્યાં સુધી જીએસઆરટીસી દ્વારા બંને સંવર્ગોની જે ભરતી છે તેના મેરિટ હાલ પૂરતા હોલ્ડ પર મૂકી દેવામાં આવે છે. જીએસઆરટીસી તો લેખિત પરીક્ષા લેવાઈ ગઈ છે, તેનું ફક્ત ડ્રાઇવિંગ ટેસ્ટમાં જગ્યાના 3 ગણા ઉમેદવારો એટલે કે 9,252 ઉમેદવારોનું મેરિટ લિસ્ટ તૈયાર કરીને મૂકવાનું છે, જે રેડી છે. પરંતુ કંડક્ટરનું તો હજુ મિત્રો લેખિત પરીક્ષા માટેનું જે પ્રાઇમરી મેરિટ છે, જે કામ ચલાઉ મેરિટ છે જગ્યાના 15 ગણા ઉમેદવારોનું, તે પણ મિત્રો જાહેર કરવાનું બાકી છે. એટલે કે એ ભરતીને તો હજુ ઘણો વાર લાગશે. પરંતુ ડ્રાઈવરમાં મિત્રો જે છે તે 4 જુલાઈ બાદ જો ચુકાદો જીએસઆરટીસી અથવા તો વિકલાંગ ઉમેદવારોના તરફેણમાં આવશે અને પીઆઈએલનો જે છે તે ચુકાદો સુખદ આવતા સરકાર અથવા તો જે લોકોમોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોના તરફેણમાં ગમે તેના તરફેણમાં ચુકાદો આવી જશે અને આગામી તારીખ નહીં પડે તો મિત્રો આગામી 10 જુલાઈ સુધીમાં જે છે તે સરકાર દ્વારા એટલે કે જીએસઆરટીસી દ્વારા જે છે તે ડ્રાઈવરોનું લેખિત પરીક્ષા માટેનું જે માફ કરશો ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ જે છે તે બહાર પાડી દેવામાં આવશે. ઘણા લાંબા સમયથી મિત્રો જે ડ્રાઈવરોની પરીક્ષા આપનાર 16,000 જેટલા ઉમેદવારોના મનમાં એક જ પ્રશ્ન છે કે શું ડ્રાઇવિંગ ટેસ્ટ આપનાર તમામ ઉમેદવારોને જે છે તે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવા જોઈએ. તો મિત્રો, જીએસઆરટીસી દ્વારા હાલમાં આવું કોઈ આગોતરું આયોજન નથી, પરંતુ હા, જો વિદ્યાર્થીઓ ઉમેદવારો ચાહે તો આવું થઈ શકે છે. પરંતુ આના માટે ઉમેદવારોએ એક થઈ જેમના ઓછા માર્ક્સ છે, કારણ કે આપ સૌ જાણો છો અને અમે પણ જાણીએ છીએ કે ડ્રાઈવરનું જે પેપર હતું તે મિત્રો ક્લાસ 2 અને ક્લાસ 3 એટલે કે તલાટી અને ઉચ્ચ અધિકારીઓ લેવલનું પેપર હતું, જે જરૂર નથી. ફક્ત ને ફક્ત ડ્રાઈવરનું જે પરિણામ છે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ પર આપી દેવું જોઈએ. આ ખોટી મિત્રો આ પરીક્ષા લઈ અને સરકાર આ ડ્રાઈવરોની હેરાન કરી રહી છે. તો ડ્રાઈવરોના જે ઉમેદવારો છે કે જેમણે લેખિત પરીક્ષા આપી છે તેઓ એક થઈ અને ક્યાંક ને ક્યાંક મિત્રો જીએસઆરટીસીની રાણીપ ઓફિસ ખાતે મધ્યસ્થ કચેરી ખાતે જઈ અને ઉચ્ચ લેવલે રિક્રુટમેન્ટ બોર્ડના અધિકારીઓને જાણ કરી અને આ બાબતની ફોકસ પાડે તો ક્યાંક ને ક્યાંક જીએસઆરટીસી આ ડ્રાઈવરોની તમામ જે લેખિત પરીક્ષા આપનાર ઉમેદવાર છે તેમને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાની ક્યાંક ને ક્યાંક મિત્રો જીએસઆરટીસી જે છે તે તૈયારી કરી શકે છે. પરંતુ રજૂઆતો કર્યા સિવાય કંઈ થશે નહીં, કારણ કે ભરતીના નિયમ મુજબ જગ્યાના 3 ગણા એટલે કે 3,084ના 3 ગણા 9,252 ઉમેદવારોને જ હાલ તો મેરિટમાં જે સમાવિષ્ટ કરી અને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આગામી સમયમાં બોલાવવામાં આવશે, જેનું મેરિટ મિત્રો આગામી 10 જુલાઈ સુધીમાં જો ચુકાદો 4 જુલાઈના રોજ કંડક્ટર કેસનો આવી જશે તો 10 જુલાઈ સુધીમાં જીએસઆરટીસી ડ્રાઈવરનું મેરિટ બહાર પડી જશે અને ત્યારબાદ મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન જે છે તે જુલાઈ મહિનાના અંતમાં અથવા તો ઓગસ્ટ મહિનામાં મિત્રો જે જીએસઆરટીસીની મધ્યસ્થ કચેરી છે નરોડા, ત્યાં મિત્રો નિષ્ણાત ઇન્સ્પેક્ટરો અને નિષ્ણાત ડ્રાઈવરોની દેખરેખમાં જે છે તે આ ડ્રાઇવિંગ ટેસ્ટ યોજાશે. ડ્રાઈવરોનો ડ્રાઇવિંગ ટેસ્ટ કુલ 50 માર્ક્સનો રહેશે, જેમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 37 માર્ક્સ લાવવા દરેક ડ્રાઈવર મિત્રોએ જરૂરી છે. અને ડ્રાઈવરોનો જે મેરિટ છે તેમાં મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટમાં મેળવેલ ગુણના 60% અને લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણેલા 40%, એમ કરીને મિત્રો 100% વેટેજમાંથી ડ્રાઈવરોનું મેરિટ બનશે. અને જગ્યાના મિત્રો 1.5 ગણા ઉમેદવારો એટલે કે લગભગ 46 જેટલા ઉમેદવારોને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે, જે મેરિટમાં ટોપમાં આવશે તેમને. અને વિવિધ કેટેગરી વાઇઝ જગ્યાના 1.5 ગણા ઉમેદવારોને જે ડોક્યુમેન્ટ ઓકે થશે તેમને મિત્રો ત્યારબાદ સ્થળ પસંદગી અને મિત્રો જિલ્લા ફાળવણીના ઓર્ડર આપી દેવામાં આવશે. તો મિત્રો હાલમાં જીએસઆરટીસી ડ્રાઈવરના લેખિત પરીક્ષાના ડ્રાઇવિંગ ટેસ્ટની જે
રાહ જોઈને બેઠેલા છે મેરિટના ઉમેદવારો, તેમના માટે આ સુખદ સમાચાર થઈ શકે. કારણ કે આગામી 4 જુલાઈના રોજ જીએસઆરટીસી કંડક્ટરની ભરતીનો હાઈકોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે તેનો ચુકાદો જે આવશે તેના પર જ આ ડ્રાઈવરોના મેરિટ પણ તેના એ ચુકાદા પર જ નિર્ભર છે મિત્રો. આશા રાખીશું કે 4 જુલાઈના રોજ આ જે PIL થઈ છે હાઈકોર્ટમાં તેનો કોઈ સુખદ ચુકાદો આવે અને ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું ડ્રાઈવરોનું મેરિટ સુખદ સમય સાથે ટૂંક સમયમાં સરકાર આપી દે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.